સમાચારો પર નજર કરીએ। ગુજરાત કોંગ્રેસમાં પત્રિકા કાંડ હાલ ચર્ચામાં છે, ત્યારે કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈએ આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો। તેમણે પત્રમાં નનામી જે વેચવામાં આવી હતી પત્રિકા તેને લઈને નુકસાન કરતા તત્વો સામે લીગલ કાર્યવાહીની મંજૂરી માંગી। પત્રિકા વેચીને કોંગ્રેસનું જે વાતાવરણ બગાડી રહ્યા છે, રાહુલજીનો જે વિચાર હતો શુદ્ધ અને સારો કે ખુલ્લા મનથી વાત કરો, નામજોગ વાત કરો, પણ નનામી પત્રિકા વેચીને, અને એ પત્રિકા બી કેવી પ્રભારીના હાથમાં પછી આવે છે, પ્રજાજનોના હાથમાં અને સોશિયલ મીડિયામાં પહેલાં જતી રહે છે, અને બી નામ વગરની પત્રિકા। આવી પત્રિકાનું કૃત્ય કરનારા ભાજપમાં ભળેલા લોકો માટે પોલીસ એફઆઈઆર કરવી બહુ જરૂરી છે। રાજકોટનો વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર। હની ટ્રેપમાં ફસાવી 10 કરોડની કરાઈ માંગ। દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। એક યુવતી સહિત 2 લોકો સામે ફરિયાદ। પોલીસ કર્મી હોવાની ઓળખ આપી ધમકી આપતા સોશિયલ મીડિયામાં વેપારીને જાળમાં ફસાવ્યો। ડ્રગ્સ અને દુષ્કર્મના કેસમાં ફસાવીને ધમકી આપી હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, સમગ્ર ઘટના શું ઘટી છે, કઈ રીતે આખો આ ટ્રેપ વિછાવવામાં આવ્યું હતું? જી બિલકુલ, વાત કરવામાં આવે તો રાજકોટનો વેપારી છે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે। હની ટ્રેપમાં 10 કરોડની જે માંગ છે તે કરવામાં આવી હતી। ટુકડી હતી જે એક યુવતી અને 2 યુવકો જે પોલીસના સ્વાંગમાં જે યુવતી છે તે જે રાજકોટના વેપારીને ફસાવ્યો હતો, ને એક યુવતીએ 10 કરોડની માંગણી કરી હતી, જેમાં 2 પોલીસ યુનિફોર્મ પહેરેલા અને પોલીસ કર્મી હોવાની ઓળખ આપી અને આ સ્વાંગ રચ્યો હતો, ને યુવતીએ વેપારીને બ્લેકમેલ કર્યો હતો, ને આરોપીએ જે પોલીસની વર્દી પહેરી હતી એમાં સંજય કરંગિયા અને એસકે સોલંકી લખ્યું હોવાનું સામે આવ્યું હતું। ને અત્યારે જે આરોપીએ છે 1 કરોડ ને 20 લાખ રૂપિયા જે વેપારી પાસેથી પડાવી લીધા હતા, અને યુવતીએ બાકીના રૂપિયા જે છે તે માંગ કરી હતી, અને જો રૂપિયા નહીં આપે તો યુવતી જે દુષ્કર્મના કેસમાં ફસાવી દેશે તેવી ધમકી આપી હતી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ હની ટ્રેપનો સમગ્ર કિસ્સો જે છે તે પોલીસ તપાસમાં સામે આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે ખુલ્લી ગટરમાં ટ્રેક્ટર ખાબક્યું। બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર ખુલ્લી ગટરમાં ખાબક્યું। બાઇક ચાલકને ઇજાઓ થતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો। ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ। એસઓજીના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી હતી। પોતાને એસઓજીનો રાઇટર ગણાવી કટકે 1.57 લાખની રકમ પડાવી હતી। વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા હતા, જેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી। આરોપી સમીર હુસેન હારૂન ભગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો, તેથી દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જે આરોપી છે સબીર હુસેન હારૂન ભગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે, અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ, કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ, તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે। દાહોદની અબલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો છે। દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે। કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી। અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મોત થયું। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। ખંભાતના કાણીસા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા આપી છે। 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી। ઓક્ટોબર 2019માં ખંભાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। ખંભાત સેશન્સ કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે। ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ હાલ ભારે જર્જરિત હાલતમાં છે। છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે। છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે। સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડી ગયા છે અને ટપાલા બેસી ગયા છે।
વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામની અપીલ કરી હતી. અને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી. મોરબી જેવો ભોગ બન્યા પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર કોઈના ભોગની રાહ જોઈ રહી છે. વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરીમાર્ગનો જોડતો રસ્તો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે. આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે. અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ. એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે. મે મહિનો તો શરૂ થશે, પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે. ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે. 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે. તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઘણા ભાગોમાં કડાકા ભડાકા, તેજ પવન સાથે વરસાદ થશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે. 10 મે બાદ અરબ સાગરમાં ફરી હલચલ રહેશે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક વિરમ બાદ આપનું સ્વાગત છે. સુરતની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો. ડુમ્મસ બીચ પાસે 14 વર્ષનો બાળક દરિયામાં ડૂબ્યો હતો. દરિયાઈ લહેરોએ ફેંકીને બહાર કાઢેલા બાળકને મહિલા કોન્સ્ટેબલ પાયલબેને ફરી જીવિત કર્યો. પાયલબેન બામણીયાએ સમય સૂચકતા દાખવી CPR આપી બાળકનો જીવ બચાવી લીધો. CPR આપ્યા બાદ તાત્કાલિક PCR વાનમાં બેસાડી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી બેભાન બાળક સાથે વાત કરતા રહ્યા. બાળકને સમયસર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાળક ફરી સ્વસ્થ થતા માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પિતા હાથ જોડીને કહ્યું કે તમારા કારણે મારો દીકરો જીવતો છે. ભૈલું બેટા આંખો ખોલ. આવી ગઈ ગાડી, બચ્ચા આવી ગઈ. આપણે ગાડી ચાલ આવી ગઈ. હા ભૈલું બેટા આંખો ખોલ. આવી ગઈ ગાડી, બચ્ચા આવી ગઈ. આપણે ગાડી ચાલ આવી ગઈ. હા સુરતના નાગરિકોની સુવિધામાં વધારો થશે. વરાછાના અધૂરા રિંગ રોડનું કામ ઝડપી પૂર્ણ થશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્થળ મુલાકાત કરી આઉટર રિંગ રોડ સહિત અન્ય કામોના કામગીરીની સમીક્ષા કરી હતી. કામો